પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ નંબર 18 દુહા મુક્તક હાઈકુ વિશેની આપણે વાત કરવી છે. તો એમાં વધારે સમય ન લેતા આપણે પ્રશ્નોની ચર્ચા કરી. સ્વ અધ્યયન પોથીના વિપત પડે ના વલખીએ, વલખે વિપત ન જાય, વિપત ઉદ્ધમ કીજીએ, ઉદ્ધમ વિપતને ખાય. જીવનમાં વિપત્તિ, આ તમારે દુહો છે એને સમજાવવાનો છે. જીવનમાં વિપત્તિ કે દુઃખ આવી પડે તો માણસે ગભરાઈ ન જવું, હતાશ ન થવું, જવાની જરૂર નથી. કેમ કે ગભરાઈ જવાથી કે વિપત્તિ દુઃખ કે વિપત્તિ દૂર થવાના નથી, પણ વધે છે. આવા સમયે પુરુષાર્થ કરે તે તેની વિપત્તિ કે દુઃખ દૂર થઈ જાય. આમ વિપત્તિ કે દુઃખમાંથી ઉગરવાનો શ્રેષ્ઠ ઉપાય હોય તો એ ઉદ્યમ છે, પરિશ્રમ છે, મહેનત છે અને ધીરજ છે. બરોબર. હું કરું એ જ અજ્ઞાનતા, સંકટનો ભાર જેમ શ્વાન તાણે. અમુક લોકો એમ જ માનતા હોય કે તેઓ જ બધું કામ કરે છે, બાકીના કોઈ કામ જ નથી કરતા. તેઓ આ બાબતે અભિમાન પણ કરતા હોય છે, પણ હકીકતમાં કંઈક જુદો જ હોય છે. અહીં કૂતરાનું ઉદાહરણ આપી સમજાવ્યું કે કૂતરું ગાડાની નીચે ચાલતું હોય તો કૂતરાને મનમાં એવું થાય છે કે આખું ગાડોનો ભાર છે મારી ઉપર ખેંચી રહ્યો છું, પણ હકીકતમાં કંઈક જુદી જ હોય છે. પણ જે લોકો કામ કરે તે ક્યારેય અભિમાન કરતા નથી. માણસે અભિમાન ક્યારેય કરવું જોઈએ પણ નહીં. તમે વાંચેલા કોઈ પુસ્તકની સમીક્ષા લખો. મેં વાંચેલા પુસ્તકનું નામ છે સત્યના પ્રયોગો. આ પુસ્તક ગાંધીજી દ્વારા લખાયેલું છે. તેની કિંમત ₹250 છે. આ પુસ્તકનું પ્રકાશન નવજીવન પ્રકાશન મંદિર કરે છે. પુસ્તકનું મુખપૃષ્ઠ ખૂબ જ વ્યવસ્થિત અને મજબૂત છે, જેના પર મહાત્મા ગાંધીનો રંગીન ફોટો દર્શાવેલો છે. પાછળનું મુખપૃષ્ઠ મજબૂત છે અને તેમાં ગાંધીજીના હસ્તાક્ષરના ફોટો પણ આપેલા છે. આ પુસ્તકની અંદરના પાના પણ મજબૂત છે. આના ઉપર લખેલા અક્ષરો મોટા અને પ્રમાણસર, જેથી વાંચવામાં તકલીફ પડે એવું છે નહીં કંઈ. આ પુસ્તકમાં મહાત્મા ગાંધીના જીવનના પ્રસંગોને વણી લેવામાં આવ્યા છે. તમામ પ્રસંગો 5 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. આ પુસ્તકોમાં મહાત્મા ગાંધીના બાળપણથી લઈ અને 1920 સુધીની એમની જિંદગીના પ્રયોગો વિશેની વાતો વર્ણવી લીધી છે. મહાત્મા ગાંધીએ આ પુસ્તકને પોતાના આત્મકથા સ્વરૂપે લખેલી છે. મહાત્મા ગાંધી વિશે અને આપણા સ્વાતંત્ર્ય સંગ્રામ વિશે જાણવા ઈચ્છુક તમામે આ પુસ્તક એક વખત જરૂર વાંચવા જેવું ખરું. નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને વાક્ય પ્રયોગ કરો. કીજીએ તો કીજીએ, વિપત ઉદ્ધમ કીજીએ, ઉદ્ધમ વિપતને ખાય. પીછે તો પીછી, તેણે પીછીમાં પીછીથી રંગ પૂર્યા. કલ્પના તો કલ્પના, મને આ વાતની કલ્પના પણ ન હતી. કવિ ઈતરી, તો કવિ ઈતરી એટલે આ કાવ્યમાં કવિત્રી ગીતાબેન પરીખ છે. દલ ફરે વા દલ ફરે, ફરે નદીના પૂર, સુરા બોલ્યા ના ફરે, ભલે પશ્ચિમ ઉગે સૂર. પવનની દિશા ફરી જાય, વાદળની દિશા કદાચ ફરે, નદીના પૂરના વહેણ પણ કદાચ ફરી જાય, પણ શૂરવીર સાહસી માણસે બોલેલા જે વેણ છે, જેના શબ્દો છે, એના વચન કદી ફરતા નથી. પછી ભલે સૂરજ કદાચ પશ્ચિમમાં કેમ નથી ઉગતો. અહીંયા આ દુહામાં પોતે કહેલી વાત પર મક્કમ રહેવાનું કહ્યું છે. અહીં કુદરતી તત્વો પણ ભલે પોતાની દિશા બદલી નાખે, પણ પોતાના વચન બોલેલા વેણ પરથી ક્યારેય ફરતા નથી. તેમનો જ આદર અને સન્માન થાય છે. મિત્ર એવો શોધવો ઢાલ સરીખો હોય, દુઃખમાં આગળ રહે ને સુખમાં પાછળ હોય. આ દુહામાં મિત્ર કેવો શોધવો એની વાત કરી છે. મિત્ર આપણને મુશ્કેલી સમયમાં મદદ કરે તેવો હોવો જોઈએ. માત્ર સુખના સમયે આપણી જોડે હોય અને દુઃખની વખતે તેઓ આપણા સહાયરૂપ ન થાય તેવા મિત્રો બનાવવા નહીં. જેમ ઢાલ તલવાર સામે આપણું રક્ષણ કરે છે, તેમ મિત્ર પણ ઢાલ સરીખો શોધવો, જેથી મુશ્કેલીના સમયમાં આપણને મદદરૂપ થાય. મિત્રો, હજી સુધી તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની અંદર દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન સાથેના વિડીયો, ધોરણ 9-10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર ઉપરાંત દરેક વિષયની વિષયવાઇઝ PDF પણ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. ભાવનગરની અંદર વસવાટ કરતા તો તેના માટે ધોરણ 8થી 12ના તમામ વિષયનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આલ્ફા એકેડમી ભાવનગર ખાતે કાર્યરત છે. તમે એમાં જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. યુટ્યુબની અંદર તમે અમારા વિડીયો જોવા માંગતા હો તો યુટ્યુબની અંદર અમારી ચેનલ છે પેન્ટેડ યુટ્યુબ ચેનલ. હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો. 2 હાઈકુ બનાવો અને લખો. જૂનું તળાવ લીલપ ઓઢી બેઠું શીત સવારે, સૂરજ ઉગે અજવાળા આવ્યા અંધારું લાગે. તમારા વિસ્તારમાં ગવાતા કોઈ પણ 2 દુહા, 12 ગાવે બોલી બદલે, તરવર બદલે ના શાખા, બાળપણના કેશ બદલે પણ લખણ ના બદલે વાખા. જનની જણ તો ભગત જણ, કા દાતાર કા શૂર, નહીં તો રેજે વાંજણી, તારું મત ગુમાવીશ નૂર. ગુણની ઉપર ગુણ કરે એ તો વ્યવહાર ઘટ,
અવગુણ ઉપર ગુણ કરે, ફરી ખત્રિયા વટ. સામાન્ય રીતે માણસ આપણી સાથે સારી રીતે વર્તે કે આપણી ઉપર ઉપકાર કરે તો આપણે એની સાથે સારો વર્તાવ કરીએ છીએ, પણ તક મળે ત્યારે એના ઉપર ઉપકાર કરીને ક્ષણ ચૂકવીએ, આ તો એ વ્યવહાર છે. પરંતુ જો કોઈ આપણી સાથે સારી રીતે ન વર્તે કે આપણા પર અપકાર કરે તો પણ એ વાતને મનમાં ન રાખતા એની સાથે ઉપકારની ભાવનાથી રહીએ તો એ સાચી વીરતા છે, સાચો ક્ષત્રિય ધર્મ છે. સૂકા પર્ણો વન ગજવતા શાંત લીલા સદાય. જંગલમાં સૂકા પર્ણો ખડખડાટ અવાજ કરે પણ લીલા પાન ક્યારેય અવાજ નથી કરતા. તેવી જ રીતે અજ્ઞાની માણસ જેનામાં કંઈ પડ્યું જ નથી એવો માણસ છે એ સૂકા પાનની જેમ વધારે બોલતો હોય, જ્યારે જ્ઞાની માણસ છે એ નમ્ર હોય, વિનમ્ર હોય, ધીરજ ધારણ કરનારો હોય, વ્યક્તિ લીલા પાન જેવા હોય છે, ક્યારેય જરૂર કરતાં વધારે બોલતા નથી. જ્ઞાની વ્યક્તિ ક્યારેય પોતાના જ્ઞાનનું પ્રદર્શન કરતા. આશા રાખું મિત્રો તમને આ સોલ્યુશન ગમ્યું હશે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted Painless Learning.